અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરતો તમામ લોકોને પકડી પાડવામાં આવ્યા છે અને તેઓનો પ્રયાસ નિષ્ફળ બન્યો છે। 150થી વધુ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે। મેક્સિકો બોર્ડરથી ઘૂસવાનો પ્રયાસ કરતા હતા આ તમામ લોકો। અમેરિકાની એજન્સીએ કરી છે તમામની ધરપકડ અને ઝડપાયેલા મોટા ભાગના ઉત્તર ગુજરાતના વતની છે। પકડાયેલા તમામ લોકોને ભારત ડિપોર્ટ કરાશે। તો અત્યાર સુધીના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે અમેરિકન એજન્સી તરફથી। હરીન માત્રાવાડિયા અમારી સાથે ફોન લાઈન પર હાજર છે। જી હરીન, જણાવો આખરે શું છે વધુ વિગતો? તો અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કરતા તમામ 150 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને સૌથી મોટી વાત છે કે ઉત્તર ગુજરાતના વતની છે આ તમામ લોકો। અમારા સહયોગી હરીન જોડાઈ ગયા છે ફોન લાઈન પર। હરીન, જણાવો આખરે શું છે વધુ વિગતો? અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા જતા 150 જેટલા ગુજરાતીઓ છે તે ઝડપાયા છે અને અમેરિકામાં જે રીતે મેક્સિકો બોર્ડર ઉપરથી તે પસાર થઈ રહ્યા હતા અને ત્યારે અમેરિકન એજન્સી દ્વારા છે તેની ધરપકડ કરવામાં આવી છે અને અમેરિકન એજન્સીના હાથમાં આવેલા તમામ જે શખ્સો છે જે ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા હતા તેમને ફરીથી ભારત છે તે ડિકોય કરવામાં આવશે। મહત્વનું છે કે અગાઉ પણ આ જ રીતે અનેક વખત ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકો છે તે પકડાયા હતા અને તેમના ઉપર ફરિયાદ પણ નોંધાઈ હતી અને ફરીથી આ જ રીતે છે તે ફરીથી ઘટના સામે આવી છે અને ખાસ કરીને મેક્સિકોમાં જે દિલ્હીના એજન્ટો પૈસા લઈ અને અમેરિકા ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે તેની પણ સંડોવણી સામે આવી હતી। જોકે હવે સમગ્ર મામલે CID ક્રાઇમને જાણ કરવામાં આવશે, તેના દ્વારા તપાસ પણ કરવામાં આવશે, પરંતુ અનેક વખત આ પ્રમાણેની ઘટનાઓ છે તે સામે આવી છે। જોકે 3 મહિના પહેલા 175 જેટલા ભારતીયો જમૈકામાં પણ પકડાયા હતા કે જે ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરતા હતા, ત્યારે ફરીથી આ જ પ્રમાણેની ઘટના છે તે સામે આવી છે। જી આભાર હરીન। તો વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અને ફરી એક વખત આવી એક અલાર્મિંગ ઘટના બની છે જેને લઈને 150થી વધુ ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતના વતની છે આ તમામ લોકો।